અમદાવાદમાં ચાણક્યપુરી સેક્ટર 3માં પતિ પત્નીના ઝઘડામાં યુવકે આત્મહત્યા કરી લીધી। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ચાણક્યપુરી સેક્ટર નંબર 3માં મજૂરી કામ કરતા હંસરાજભાઈ ચૌહાણ નામના 30 વર્ષના યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। મૃતકના ભાઈ વિનોદ ચૌહાણે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ પતિ પત્નીનો ઝઘડો છે। અગાઉ 2-3 વખત પણ ઝઘડા થયા હતા તેમજ 2 દિવસ પહેલા હંસરાજના પત્ની તેને છોડીને જતા રહ્યા હતા, જેના કારણે માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી છે। જો કે આત્મહત્યાના 2 દિવસ બાદ તમામ લોકો તથા પોલીસને જાણ થઈ હતી, જે બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ RH સોલંકીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આચરી હતી અને FSLનો રિપોર્ટ કરાવવા બોડીને PM અર્થે મોકલી આપવામાં આવી હતી। સાથે ખાસ કરીને અત્યારે જે હંસરાજભાઈ ચૌહાણે જે અહીંયા ચાણક્યપુરી સેક્ટર 3માં જે આત્મહત્યા કરી છે, આજે સવારે જે મામલો સામે આવ્યો છે, તેમના પરિવારજનો જોડાઈ ગયા છે। એમની પાસેથી જ જાણીશું કે કારણ શું હતું, કયા કારણે એમણે આત્મહત્યા કરી છે। એમના મોટા ભાઈ છે વિનોદભાઈ ચૌહાણ। વિનોદભાઈ, શું હતું, કેવી રીતે આ બનાવ બન્યો છે? તમારા ખાસ કરીને નાના ભાઈ હતા। એ જુદો જ રહેતો હતો, અમને બરોબર એટલી ખ્યાલ નથી કે ભાઈ શું થયું શું નથી થયું। એમને ઘરની જ કંઈક વાત છે એટલે આવું બધું બન્યું હશે, બરોબર અમને બી ખબર નથી। એટલે ક્યાંક ને ક્યાંક ઘર કંકાસ છે, એમની વાઈફ જોડે ઝઘડો, એવું કારણ હોઈ શકે? આગળ 1-2 વખત થયેલી છે એટલે અત્યારે એ હાજર પણ નથી, એ હોઈ શકે છે, બાકી હું ચોક્કસ કહી શકું એમ નથી। ઓકે, તો આ ઘટના જ્યારે બની છે ત્યારે તમે ક્યાં હતા, કેવી રીતે તમારો પરિવાર ક્યાં હતો એમની સાથે? એ જુદો રહે છે, અમે ઉપર રહીએ છીએ, જુદા રહીએ છીએ, અમને ખબર જ નથી। આ બ્લડ બહાર આવ્યું ઘરેથી એટલે બધા પાછળ ગલીમાં ભેગા થઈ ગયા ત્યારે ખબર પડી અમને। આ 2 દિવસ પહેલાનો બનાવ છે, એટલે આજે સવારે તમને જાણકારી મળી છે? આ સવારે 11, 11:30 એવું કંઈક ટાઈમ મેં એક્ઝેક્ટ ખબર નથી, બાકી સવારે જ ખબર પડી। આર્થિક રીતે કોઈ તકલીફ ન હતી? આર્થિક કારણ કોઈ નથી આત્મહત્યા કરવા? ના, આર્થિક કોઈ તકલીફ નથી। કાકા, જે રીતે આપના સન હતા અત્યારે જેમણે આત્મહત્યા કરી છે, તમારા મુજબથી એમણે જે આત્મહત્યા કરી છે મુખ્ય કારણ શું હોઈ શકે? મુખ્ય કારણ તો શું હોય છે, આ જુદો રહેતો હતો, હવે મને શું ખબર। હવે આ 2 વાર આ ભાઈનો એમ ઝઘડતા હતા અને મેં તો ઘરમાં રહેતો હતો, એને ઘૂંટણા દુખે છે તો ઉપર રહે છે, નહીં મારી તબિયત બરાબર નથી રહેતી તો હું ઉપર રહું, જુદાઈ રહેતા હતા। એ રીતે હાલ કહી શકાય કે પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યો, કારણ કે અહીંયા કોકે પોતાનો નાનો ભાઈ ગુમાવ્યો છે, કોકે પોતાનો દીકરો ગુમાવ્યો છે, ક્યાંક ને ક્યાંક પરિવારનું દુઃખ સમજવું જેવું છે। એમનું કહેવું છે કે મમ્મી પપ્પાની તબિયત ન હતી સારી, જેના કારણે અમે એમને મળતા ન હતા, એવું કંઈક હતું? ના, એવું નથી, પણ એ ઓછો જ આવતો હતો ઉપર, એનો સ્વભાવ જ આવો હતો। આજુબાજુમાં તમે કોઈને બી પૂછી શકો છો, એ વધારે કોઈની વાત કરતો જ નહોતો, એ પોતાના કામથી જ કામ રાખતો હતો। હવે 2 દિવસ પહેલાંની છે કે 1 દિવસ પહેલાંની છે એ હવે બરાબર અમને ખબર નથી, બાકી આવ્યો નથી 2 દિવસથી ઘરે, અમને પૂછ્યું નથી કે ભાઈ શું થયું શું નથી થયું, એવું એમને થયા કરે છે એટલે મેં કીધું થઈ જશે બરાબર। એટલે તમારા ભાઈ જ હતા જે એમણે આત્મહત્યા કરી, આપનું શું કહેવું છે આ બાબતે? મને તો સાહેબ છેલ્લે ટાઈમથી બહુ 2-3 મહિના થઈ ગયા, મેં તો એમને જોયા જ નહીં। મને તો આજે ખબર પડી કે આ મારા કાકા હતો, એ મને ફોન કરીને કીધું કે અનિલ આવું થયો છે, એટલે હું તરત દોડીને આ બાજુ આવ્યો, મને તો કંઈ છે ખબર જ નથી, મને તો ફોન કર્યો એટલે જ મને ખબર પડી। અમે તમને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ જે આત્મહત્યા કરી છે। કેમેરામેન વિનંતી કરીશ કે મારી સાથે આવે, જ્યાં આત્મહત્યા થઈ છે ત્યાં અમે અહીંયા હાલ ઉપસ્થિત છીએ। પોલીસ અધિકારી PI HG સોલંકી પણ અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને જે FSL રિપોર્ટ અત્યારે FSLને જાણ કરી દેવામાં આવે છે, FSLના અધિકારીઓ પણ થોડીક જ સમયમાં અહીંયા આવતા હશે। સાથે સાથે ખાસ કરીને થોડાક સમય બાદ એમને PM હોસ્પિટલ જે પોસ્ટમોર્ટમ છે ત્યાં લઈ જવામાં આવશે। તમને બતાવી દઈએ છીએ જે આત્મહત્યા કરી છે તે અહીંયા આત્મહત્યાનો બનાવ છે। 2 માળનું મકાન હતું, જેણે આત્મહત્યા કરી છે, જેને સુસાઇડ કરી છે, તે અહીંયા નીચે રહેતા હતા, જેના કારણે હાલ 2 દિવસ પહેલાં આ બનાવ બન્યો છે, જે જોઈ શકાય છે કે કઈ રીતે આત્મહત્યા બાદ જે બ્લડ હતું તે અહીંયા સામે આવ્યું છે। હાલ તો પોલીસ અધિકારીઓની ટીમ અહીંયા ઉપસ્થિત છે, FSLનો રિપોર્ટ પણ અહીંયા આવવાની તૈયારી છે, પોલીસ ફોરેન્સિક વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક થોડાક સમય બાદ 108ને જાણ કરીને પોસ્ટમોર્ટમ માટે હાલ જે બોડી છે તેને લઈ જવામાં આવશે। હાલ આ ઘટના પાછળ મુખ્ય
જો કારણની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું મુખ્ય કારણ છે 2 દિવસ પહેલાં આત્મહત્યા થઈ છે. એમની જે પત્ની હતી તેમને દ્વારા છોડી જવાતા ક્યાંક ને ક્યાંક ઘર કંકાસનું કારણ, ઝઘડાનું કારણ, અગાઉ પણ આ કારણ આવ્યું હતું, જેને લઈને 30 વર્ષનો યુવાન છે તેણે આત્મહત્યા કરી છે. એમના પરિવારજનો દ્વારા કહેવામાં આવે છે કે 2 દિવસ પહેલાં આ બનાવ બન્યો છે. અમે એમને 2 દિવસ પહેલાં કે 4 દિવસ પહેલાં મળ્યા હતા. ક્યારે બનાવ બન્યો અમને આજે સવારે જ જાણકારી મળી છે. હાલ તો આ થોડાક સમયમાં FSLની ટીમ આવીને પોતાનો રિપોર્ટ કરશે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ વિભાગમાં આ બોડીને લઈ જવામાં આવશે. કેમેરામેન સારથી શાહ સાથે કમલેશ સોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.